નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા લો ફેકલ્ટી અને હેડ ઓફિસ ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે ભેગા મળી ઉગ્ર આંદોલન કરવાના હતા, જેનો મુખ્ય મુદ્દો LORનો હતો। ઇન્ટર્નશિપ કરવા માટે લો ફેકલ્ટી સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને તેમની પસંદગીના સ્થળ પર ઇન્ટર્નશિપ કરવા લેટર ઓફ રેકમેન્ડેશન આપવામાં આવતા નહોતા, જે સંદર્ભે પૂર્વ વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારને પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી, પરંતુ તેમને આ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું। એટલે સમગ્ર લો ફેકલ્ટીના ક્લાસમાં અભ્યાસ બંધ કરી ફેકલ્ટીને તાળાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી। આંદોલન મેસેજના પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓની તમામ માંગણીનો ફેકલ્ટી ડીન વડે સ્વીકાર કરવામાં આવ્યો અને જાહેરાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ તેમની મનગમતી જગ્યા પર ઇન્ટર્નશિપ કરી શકશે અને LOR તેમને આપવામાં આવશે, જેના ફેકલ્ટીના તમામ ઓફિશિયલ ગ્રુપમાં તેમના વડે જાહેરાત કરી દેવામાં આવી। જે સંદર્ભે આંદોલનના સેલિબ્રેશન માટે લો ફેકલ્ટી ખાતે તમામ વિદ્યાર્થીઓ એકત્રિત થયા, સૂત્રોચ્ચાર કર્યું। લો ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન પ્રોફેસર અર્ચના ગાડેકરને મીઠાઈ ખવડાવી અને ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ આંદોલનની જીત ગણાવી અને ખુશી વ્યક્ત કરી। ये फोटो खास स्टेटस पे डालना। उनको आप इश्यू कर देना, उनको दिक्कत ना हो। कुछ बच्चों की ऐसी भी तकलीफ थी कि हमने किसी को भी 1-2 दिन का दिया नहीं, क्योंकि 8 तारीख के आगे तक मैंने खुद को दिया है साइन किया। हम परीक्षा शेड्यूल करेंगे तब फिर अपनी ऐसी रहेगी कि मैडम हमारा तो हुआ ही नहीं, मैडम हम तब ये नहीं किए। और क्या कि एक्सेप्शनल केसेस में you will allow to go student anywhere. So what is exact exceptional case? should send their students for internship to the law firms, senior advocates. છેલ્લા 1 મહિનાથી આ અમારી સમસ્યા જે હતી એ શરૂ હતી। આના માટે અમે પૂર્વ વાઇસ ચાન્સલર શ્રી ધનેશ સરને પણ ઘણી વખત મળેલા, રજિસ્ટ્રાર સરને પણ અમે રજૂઆતો કરેલી અને અહીંયા ફેકલ્ટીમાં ડીન મેડમને પણ અનેક વખત રજૂઆતો કરેલી। તેમ છતાં અમારો જે પ્રશ્ન એક હતો કે દરેક વિદ્યાર્થીઓને LOR મળે। LOR એટલે કે જે વિદ્યાર્થીઓને જે 1 મહિનાની ઇન્ટર્નશિપ આવે છે, એમાં જ્યુડિશિયલ ઇન્ટર્નશિપ આવે, અલગ અલગ જે એસેમ્બલીમાં જઈ શકે વિદ્યાર્થીઓ, તેમજ લો મિનિસ્ટ્રીમાં જઈ શકે, તો ફેકલ્ટી વડે એમને જ્યાં ઈચ્છિત જે ઇન્ટર્નશિપ મેળવવા માટે LOR આપવામાં નહોતું આવતું। ફેકલ્ટીએ એક બાઉન્ડ લિમિટ્સ કરી દીધી હતી અને એ જ જગ્યાએ એમને મોકલતા હતા અને એમની ઈચ્છા મુજબ એમને જવા દેવામાં આવતા ન હતા। જ્યારે બાર કાઉન્સિલનો 25th શેડ્યુલ કહે છે કે લો સ્ટુડન્ટ કોઈ પણ જગ્યાએ એમની ઈચ્છા મુતાબિક ઇન્ટર્નશિપ જઈને કરી શકે છે। તો મારી માંગણી હતી કે વિદ્યાર્થીઓને એમની ઈચ્છા મુજબ ઇન્ટર્નશિપ કરવા આપવામાં આવે અને એના માટે અમે આજે આંદોલન પણ આવવાના હતા, જેનો અમારો મેસેજ તમામ જગ્યાએ પડી ગયેલો। અમારા આંદોલનના જે મેસેજના ફળ સ્વરૂપે યુનિવર્સિટી સત્તાધીશો અને તમામ લોકો ઉજાગર થયા અને એમને જે અમારી જે માંગણીઓ હતી LORની એ સ્વીકાર કરી અને અમારી જે મુખ્ય માંગણી હતી કે વિદ્યાર્થીઓને એમની ઈચ્છા મુજબના કોર્સમાં જવા માટે LOR મળે, તો એમની ઇન્ટર્નશિપ માટે હવે LOR મળશે એવી રીતની એમના વડે જાહેરાત કરવામાં આવી છે। આજે અત્યારે અમારી જે માંગણીઓનો સ્વીકાર થયો છે એના ફળ સ્વરૂપે અમે પેંડા લઈને આવ્યા છીએ અને સેલિબ્રેશન કર્યું છે કે હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે યુનિવર્સિટી ચેડા નહીં કરે અને એમને જે ઈચ્છિત જગ્યા ઇન્ટર્નશિપ છે ત્યાં એમને કરવા મળશે અને એના માટે એમને LOR મળશે। મારું નામ જયંત અગ્રવાલ છે। આજે અમે અહીંયા આંદોલન કરવા ભેગા આવવાના હતા અને અમારો જે મુદ્દો તો સોલ્વ થઈ ગયો, પણ આમાં અમારી માંગણી એટલી જ છે કે અમે લોકો અનેકવાર રજૂઆત કરી, પણ જ્યારે અમે આંદોલન કરવાના હતા ત્યારે જ માંગણી સોલ્વ કરી। આ વસ્તુ ખરેખર ખોટી છે। ખરેખર એવું હોવું છે કે વિદ્યાર્થી રજૂઆત લઈને આવે તો સત્તાધીશોએ તરત અમારી રજૂઆત સાંભળવાની હોય અને અમારી માંગણી સોલ્વ કરવાની હોય અને હજુ અમારી બધી માંગણી નથી સંતોષાઈ। હજુ અમે લોકોએ માંગણી કરી છે કે ID કાર્ડ ઉપર ડીનની સહી હોવી જોઈએ। છેલ્લા 5 વર્ષે અમારા ID કાર્ડ ઇસ્યુ થાય છે પણ એમાં ડીનની સહી નથી। અમારા સિલેબસમાં હજુ બદલાવ નથી થયા। બેઝિક જે રિસર્ચ એપ્લિકેશન આવતા હોય SCC ઓનલાઈન વગેરે, આપણે કમ્પલસરી અટેન્ડન્સની વાત કરીએ છીએ, પરંતુ હજુ બેઝિક રિસર્ચ એપ્લિકેશન વગેરે ફેકલ્ટી નથી આપ્યા। એટલે આ બધી જ વસ્તુ ફેકલ્ટી ધ્યાન રાખે અને વિદ્યાર્થીની તમામ માંગણી સંતોષે। જ્યારે વિદ્યાર્થી એકલો રજૂઆત કરે ત્યારે પણ અને આંદોલન કરાવે ત્યારે પણ આ જ અમારી માંગણી છે। જયંત અગ્રવાલ, હું વિદ્યાર્થી નેતા છું LFSS તરફથી, લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિએશન।